નમસ્કાર. આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલો સીધા જઈએ આજના સૌથી મોટા અને મહત્વના સમાચારો પર. અને શરૂઆત કરીએ એક સનસનાટીભર્યા સવાલથી. શું ખરેખર મોદી સરકાર ખેડૂતોનું દેવું માફ કરવા જઈ રહી છે? આ એક એવો સવાલ છે જેની પર આખા દેશના ખેડૂતોની નજર ટકેલી છે. આનું આખું સત્ય શું છે એ જાણીશું આજના વિશ્લેષણના બિલકુલ અંતમાં. તો ક્યાંય જતા નહીં, કારણ કે આ ખબર ખૂબ જ મોટી છે. તો ચાલો એક ઝડપી નજર કરી લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. શું આ વર્ષે રવિ પાકનું વાવેતર બધા જ રેકોર્ડ તોડી નાખશે? સુરતમાં એવું તો શું બન્યું છે જે આખા દેશ માટે એક મિસાલ બની ગયો છે? શું ફરીથી માવઠાનું સંકટ ખેડૂતોને ઊંઘ હરામ કરશે? ખેડૂતો વીજળીના બિલમાંથી હંમેશ માટે કેવી રીતે છુટકારો મેળવી શકે? કઠોળના ભાવ કેમ અચાનક આસમાને પહોંચી ગયા છે? ગુજરાતના કયા જંગલમાં વાઘનો આતંક ફેલાયો છે? અમદાવાદમાં કરોડોના ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ કેવી રીતે થયો? દાણી લીમડાની કઈ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે? અને સૌથી મોટો સવાલ, ખેડૂત દેવા માફી પાછળની આખી હકીકત શું છે? આ બધું જ જાણીશું. જોડાયેલા રહેજો. વેલ, વિડીયોમાં આગળ વધીએ અને આ બધા સમાચારોને વિગતવાર જાણીએ એ પહેલાં એક નાનકડી વિનંતી. અમારા કામને સમર્થન આપવા માટે પ્લીઝ આ વિડીયોને એક લાઇક કરી દો અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, તમે કયા ગામ કે શહેરથી આ કાર્યક્રમ જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો શરૂ કરીએ આજના સમાચારોનો પહેલો દોર. અને પહેલા જ સમાચાર સીધા ખેતરમાંથી આવી રહ્યા છે. ખેડૂત ભાઈઓ માટે બહુ સારા સમાચાર છે. ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર 30 લાખ હેક્ટરના જંગી આંકડાને પણ પાર કરી ગયું છે. જી હા, આ ખરેખર એક મોટો આંકડો છે. જો આપણે પાકની વાત કરીએ તો આમાં સૌથી આગળ છે ઘઉં, જેનું વાવેતર એકલું જ 10 લાખ હેક્ટર કરતાં પણ વધુ વિસ્તારમાં થયું છે. એની પાછળ ચણા અને જીરા જેવા પાકો પણ ખેડૂતોની પહેલી પસંદ બન્યા છે. મતલબ કે આ વર્ષે ખેડૂતોને સારી આવકની પૂરી આશા છે. હવે વાત કરીએ સુરતની, જ્યાં કૃષિ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ લખાયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પહેલા એલિવેટેડ એપીએમસી માર્કેટયાર્ડનું ઉદ્ઘાટન કર્યું છે. હવે તમે વિચારશો કે આ એલિવેટેડ માર્કેટ છે શું? તો જુઓ, શહેરોમાં જગ્યાની બહુ તકલીફ હોય છે. આ એનો એક સ્માર્ટ ઉપાય છે. આનાથી માલસામાનની હેરફેર અને સ્ટોરેજ બહુ જ સરળ બની જશે. ખેડૂતો અને વ્યાપારીઓ બંનેનો સમય અને પૈસા બચશે. તમને શું લાગે છે, આવા માર્કેટયાર્ડ બીજા કયા શહેરમાં બનવા જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવજો. એક સારા સમાચાર પછી હવે એક થોડા ચિંતાજનક સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે. એમની આગાહી મુજબ લગભગ 17 ડિસેમ્બરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર દેખાઈ શકે છે. આ વરસાદ ઘઉં, ચણા, જીરું અને રાયડા જેવા શિયાળુ પાકને નુકસાન પહોંચાડી શકે છે. એટલે ખેડૂત ભાઈઓએ થોડું સાવચેત રહેવું પડશે. ચાલો, ચિંતાની વાત પછી હવે એક મોટી રાહતના સમાચાર. ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક જોરદાર યોજના લાવી છે, જેનું નામ છે પીએમ સૂર્ય ઘર યોજના. આ યોજનાથી તો વીજળીનું બિલ ભૂલી જ જવાનું. આનો ફાયદો લેવો એકદમ સરળ છે. બસ તમારા ઘર કે ખેતર પર સોલાર પેનલ લગાવો. એમાંથી જે વીજળી બને એનો ઉપયોગ ખેતીના કામમાં કરો. બસ તમારું વીજળી બિલ લગભગ 0 થઈ જશે. અને હા, સરકાર આ પેનલ લગાવવા માટે સબસિડી પણ આપે છે. હવે જરા બજાર બાજુ નજર કરીએ. ખેડૂતો માટે વધુ એક ખુશીના સમાચાર છે. કઠોળના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. મગ, અડદ, તુવેર અને ચણા જેવા મુખ્ય કઠોળના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 500થી 1000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો છે. અને આનું કારણ છે તહેવારો અને લગ્નની સિઝનને લીધે બજારમાં વધેલી માંગ. અરે, ઊભા રહો, હજી તો આ માત્ર ટ્રેલર હતું. હવે આગળ આપણે વાત કરીશું વાઘના આતંકની, એક મોટા ડ્રગ રેકેટના પર્દાફાશની અને હા, ભૂલતા નહીં, થોડી જ વારમાં સૌથી મોટા સમાચારનો ખુલાસો થશે, જેની તમે બધા રાહ જોઈ રહ્યા છો. ખેડૂત દેવા માફીનું સંપૂર્ણ સત્ય. ચાલો હવે આગળ વધીએ સમાચારોના બીજા અને વધુ રોમાંચક દોર તરફ. એક મોટા અને રોમાંચક સમાચાર જંગલમાંથી આવી રહ્યા છે.
દાહોદ અને છોટાઉદેપુરની સરહદ પર વાઘ દેખાયો છે. જી હા, વાઘ. આ વાતની પુષ્ટિ થતાં જ સ્થાનિક લોકોમાં ડરની સાથે સાથે એક કુતૂહલનો માહોલ પણ છે. આ ખબર મળતા જ વન વિભાગ તરત જ એક્શનમાં આવી ગયું છે. આખા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને વાઘની હિલચાલ પર નજર રાખવા માટે ઠેર ઠેર કેમેરા ગોઠવી દીધા છે. સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવે વાત કરીએ એક મોટા ક્રાઇમ બસ્ટરની. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબાર પર એક બહુ જ મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચને મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો બહુ મોટો જથ્થો હાથ લાગ્યો છે. આ સફળતાથી એક આખા આંતરરાજ્ય ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે કેટલાક આરોપીઓને પકડી લીધા છે અને હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચાલી રહી છે. હવે એક અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં એક માનસિક રીતે અસ્થિર યુવતી હેવાનિયતનો શિકાર બની છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે જરા પણ વાર લગાડ્યા વગર તરત જ આરોપીને દબોચી લીધો છે. તેની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આખી ઘટનાને લઈને સમાજમાં ભારે ગુસ્સો છે અને સૌ પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. અને હવે એ સમાચાર જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. ખેડૂત દેવા માફી. જી હા, કેન્દ્રની મોદી સરકારે દેશના કરોડો ખેડૂતોના હિતમાં એક બહુ મોટો નિર્ણય લીધો છે. સરકારનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે: દેવાના બોજ નીચે દબાયેલા ખેડૂતોને રાહત આપવી. તો આ નિર્ણયથી ખેડૂતોને શું ફાયદો થશે? સૌથી મોટો ફાયદો એ છે કે લાખો ખેડૂતોને સીધી આર્થિક મદદ મળશે. તેઓ દેવાના બોજમાંથી મુક્ત થશે અને તેમને એક નવી શરૂઆત કરવાની તક મળશે. આ યોજના કોને લાગુ પડશે, તેના નિયમો શું હશે, એ બધી વિગતવાર માહિતી સરકાર ખૂબ જ જલ્દી જાહેર કરશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો તમને આ માહિતી મહત્વની લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.